વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરી અંત આવ્યો છે. વર્ષ 1993થી મંદિરના ટ્રસ્ટમાં ગેરકાયદેસર વહીવટ ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. હાલના ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની કોર્ટમાં ખોટી અરજીઓ કરી બંધારણ વિરુદ્ધ જઈ પોતાના નામો મંજૂર કરાવ્યા હોવાનો આક્ષેપ અરજદાર અને મંદિરના મુખ્ય પૂજારી જયંતકુમાર પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સુનાવણી બાદ નામદાર ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓનો વહીવટ ગેરકાયદેસર ઠેરવી તેને રદ કરવાનો હુકમ કર્યો છે. સેક્શન 41 હેઠળ થયેલી અરજીઓને ધ્યાનમાં રાખી ચેરિટી કમિશનર મહેસાણા દ્વારા ગત તારીખ 12 જૂન 2026ના રોજ તાત્કાલિક ધોરણે મંદિરના વહીવટ માટે વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જો કે આ હુકમની બજવણી દરમિયાન પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા અસહકારનું વલણ પણ અપનાવવામાં આવ્યું હતું અને તેઓ રૂમ તેમજ દરવાજાની ચાવીઓ આપ્યા વિના જતા રહ્યા હતા, જેના કારણે મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટ સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મંદિરનો તમામ વહીવટ ચેરિટી કમિશનર કચેરીના નિરીક્ષક સંભાળશે તેવી માહિતી હાલ ચાલી રહી છે.